ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષર પાર્કમાં આવેલ શાળા નંબર 49માં બાળકોમાં ચૂંટણી કઈ રીતે યોજાય છે અને આ ચૂંટણીમાં કયા કયા કાર્યો કરવામાં આવે છે તેની સમજ બાળકોને મળી રહે તેને માટે બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં બાળકોને સમજમાં આવે તે રીતે યોજવામાં આવી હતી. જેમાં જોઈએ તો ચૂંટણીની જાહેરાત, ઉમેદવારી પત્ર નોંધાવવા, ઉમેદવારો દ્વારા કરવામાં આવતો પ્રચાર, મતદાન પદ્ધતિ સમજાવવી અને ડિજિટલ મતદાનના ડેમો સહિતની કાર્યવાહી કરાયા બાદ મતદાન કરવું અને મતદાન પત્યા બાદ મત ગણતરી કર્યા પછી પરિણામ જાહેર કરવા સુધીની પ્રક્રિયાની સમજ બાળકોને આપવામાં આવી હતી. અક્ષર પાર્કની શાળા નંબર 49માં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ સમજ મળે તે માટે થઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર દ્વારા બાળ સાંસદની ચૂંટણી પણ યોજવામાં આવી હતી, જેમાં 10 વિદ્યાર્થીઓ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા લોકશાહી ઢબે યોજાઈ હતી. આ ચૂંટણી પ્રક્રિયામાં શાળામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ડિજિટલ મશીન દ્વારા મતદાન પણ કરવામાં આવ્યું હતું અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મત ગણતરી કરીને વિજેતાઓ પણ જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણી પ્રક્રિયામાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભારે ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. મારું નામ રાઠોડ જ્યોતિબેન છે. હું શાળા નંબર 49માં મદદનીશ શિક્ષક તરીકે કાર્ય કરું છું, નોકરી કરું છું. આજે શાળા નંબર 49 અક્ષર પાર્ક, જે અક્ષર પાર્કમાં આવેલી છે, શાળામાં અમે બાળ સંસદ ચૂંટણી કાર્યક્રમ રાખેલો છે કે જેમાં અમારો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષકોનો એ છે કે સામાજિક વિજ્ઞાનમાં એક વિષય આવે છે, લોકસભા, વિધાનસભા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર. તો આ દરેકમાં વ્યવસ્થાપન એનું કઈ રીતે થાય છે, એનું સંચાલન કઈ રીતે થાય છે અને એ સંચાલન કરવા માટે જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવતી હોય છે. એવી જ રીતે શાળા વ્યવસ્થાપનમાં પણ આપણે જ્યારે એનું સરસ મજાનું વ્યવસ્થાપનને સંચાલન કરવું હોય તો અલગ અલગ સમિતિઓની જરૂર પડે. એમાં એક ચૂંટણી કાર્યક્રમ આવે છે. તો એ ચૂંટણી પ્રક્રિયા વિદ્યાર્થીઓને વાસ્તવિક રીતે કઈ રીતે ચૂંટણી થાય છે એનું એક વાસ્તવિક આદર્શ અનુભવ મળી રહે એટલા માટે અમે આજે શાળા કક્ષાએ બાળ સંસદ ચૂંટણીનો એક કાર્યક્રમનું આયોજન કરેલું છે કે જેમાં જે વાસ્તવિક ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે, બધા મતદાન અધિકારીઓ હોય છે, પોલિંગ ઓફિસર હોય છે, એ જ રીતે વાસ્તવિક ચૂંટણીની પ્રક્રિયાની જેમ અહીંયા શાળા કક્ષાએ પણ બાળ સંસદ ચૂંટણી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોતે જ આ ઓફિસર બન્યા છે, અધિકારી બન્યા છે અને પોતે જ આખી મતદાનની પ્રક્રિયા કરાવે છે કે જેથી એમને ખ્યાલ આવે કે વાસ્તવિક ચૂંટણીમાં જે વાસ્તવિક ક્રિયા હોય છે, વાસ્તવિક પ્રક્રિયા હોય છે એ કઈ રીતે હોય છે. અને બીજો અમારો ઉદ્દેશ્ય એ છે કે દેશનું સંચાલન કરવા માટે જેમ અલગ અલગ સમિતિઓ, અલગ અલગ મંડળ હોય છે, અલગ અલગ મંત્રીઓ હોય છે, એમ જ એ જ રીતે આપણી શાળાનું સંચાલન કરવા માટે અલગ અલગ સમિતિઓની રચના અમારે કરવાની છે. જેમ કે સિક્યોરિટી સમિતિ હોય છે, પ્રાર્થના સમિતિ હોય છે, મધ્યાહન ભોજન સમિતિ હોય છે, જુદી જુદી રમતગમત પ્રવૃત્તિ હોય છે, કોમ્પ્યુટર સમિતિ હોય છે. તો આ બધી પ્રકારની જે સમિતિઓ છે એનું સંચાલન દીકરીઓ સારી રીતે કરી શકે અને શાળાનું વ્યવસ્થાપન સારી રીતે થઈ શકે એટલા માટે આજે આ ચૂંટણીનું આયોજન કરેલું છે અને શાળા નંબર 49